નમસ્કાર મિત્રો. શિક્ષણ શું છે? તો શિક્ષણનો અર્થ માત્ર પુસ્તકો વાંચવા કે પરીક્ષા પાસ કરવી એટલો જ નથી. ખરેખર તો શિક્ષણ એ એક એવી પ્રક્રિયા છે જે માણસને અંદરથી ઘડે છે. જ્યારે આપણે શિક્ષણ શાસ્ત્રની વાત કરીએ છીએ ત્યારે તેનો સીધો અર્થ છે કે શીખવાની સાચી રીત. દરેક વ્યક્તિની શીખવાની ક્ષમતા અલગ હોય છે અને એક શિક્ષક કે વાલી તરીકે આપણે એ સમજવું જરૂરી છે કે સામેની વ્યક્તિના મન સુધી કેવી રીતે પહોંચવું. શિક્ષણશાસ્ત્રના મુખ્ય સિદ્ધાંતોમાં સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે બાળકને કેન્દ્રમાં રાખવું. તો પહેલાંના સમયમાં એવું માનવામાં આવતું હતું કે શિક્ષક બોલે અને વિદ્યાર્થી સાંભળે. પણ આધુનિક સિદ્ધાંતો કહે છે કે વિદ્યાર્થીઓએ પોતે સક્રિય રહેવું જોઈએ. જ્યારે બાળક પોતાની રીતે પ્રયોગો કરીને શીખે છે, પ્રશ્નો પૂછે છે અને ભૂલો કરીને શીખે છે ત્યારે તે જ્ઞાન કાયમી બની જાય છે. તેને રચનાત્મકવાદ કહેવામાં આવે છે, જેમાં જ્ઞાન મેળવનાર વ્યક્તિ પોતાના અનુભવો દ્વારા સમજણ ઊભી કરે છે. માનવ વિકાસ એ જન્મથી મૃત્યુ સુધી ચાલતી પ્રક્રિયા છે. બાળક જ્યારે નાનું હોય છે ત્યારે તેનું મગજ વસ્તુઓને સ્પર્શ કરીને અને જોઈને શીખે છે. જેમ જેમ તે મોટું થાય છે તેમ તેમ તેની ભાષા અને તર્ક કરવાની શક્તિ વધે છે. કિશોરાવસ્થામાં બાળક માનસિક રીતે વધુ સંવેદનશીલ હોય છે, એટલે આ સમયે તેને માત્ર જ્ઞાનની નહીં પણ સહાનુભૂતિની જરૂર હોય છે. શિક્ષણ ત્યારે જ અસરકારક બને છે જ્યારે તે બાળકની ઉંમર અને તેની માનસિક અવસ્થાને અનુરૂપ હોય છે. કોઈ પણ વ્યક્તિ એકલી રહીને શીખી શકતી નથી. આપણી આસપાસના લોકો, મિત્રો, પરિવાર આપણા વિકાસમાં મોટી ભૂમિકા ભજવે છે. શિક્ષણશાસ્ત્રનો એક મોટો સિદ્ધાંત એ છે કે સામાજિક શિક્ષણ. તો આપણે બીજાને જોઈને, તેમની સાથે ચર્ચા કરીને અને સમૂહમાં કામ કરીને વધુ ઝડપથી શીખી શકીએ છીએ. જો વાતાવરણ પ્રોત્સાહન આપનારું હોય તો માનવ વિકાસની ગતિ તેજ બને છે અને વ્યક્તિમાં આત્મવિશ્વાસ વધે છે. શિક્ષણ અને મનોવિજ્ઞાન એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે. જો કોઈ બાળક ભણવામાં નબળું હોય તો તેનો અર્થ એ નથી કે તે બુદ્ધિશાળી નથી, પણ કદાચ તેની શીખવાની પદ્ધતિ અલગ હોઈ શકે. કેટલાક બાળકો જોઈને જલ્દી શીખે છે તો કેટલાક સાંભળીને કે કેટલાક પ્રવૃત્તિ કરીને. તો માનવ વિકાસના અભ્યાસ દ્વારા આપણે એ સમજી શકીએ છીએ કે કયા સમયે બાળકને કેવા પ્રકારના ટેકાની જરૂર છે. અંતે શિક્ષણશાસ્ત્ર અને માનવ વિકાસ ઉદ્દેશ્ય માત્ર અક્ષર જ્ઞાન આપવાનું નથી, પણ એક સંપૂર્ણ વ્યક્તિત્વનું નિર્માણ કરવાનું છે. જ્યારે શિક્ષણ પદ્ધતિ સરળ, લવચીક અને પ્રેમાળ હોય ત્યારે જ માનવ વિકાસ સાચા અર્થમાં સાર્થક થાય છે. આપણે એ સમજવું જોઈએ કે દરેક બાળક એક ખીલતું ફૂલ છે, જેને યોગ્ય સમયે યોગ્ય ખાતર પાણી એટલે કે યોગ્ય શિક્ષણ પદ્ધતિ મળે તો તે ચોક્કસપણે સુગંધ ફેલાવશે. તો આવા મારા બીજા નવા વિડીયો જોવા માટે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો.
અને તમને પણ જો આવા વિડીયો બીજા જોવાનો રસ હોય તો જરૂરથી જણાવજો.